सत्र में पास थयेला वकफ संशोधन बिले कायदानुं स्वरूप लीधुं छे। जो कि वकफ संशोधन कायदा सामे विरोध वच्चे भाजपे वकफ जनजागरण अभियान शुरू करवा जई रही है। तेने लई आज कमलमां भाजपनी बैठक आयोजित थई। आ बैठकमां भाजपना राष्ट्रीय महामंत्री देश में संशोधन बिल अंगेना कार्यक्रममां संयोजक तरीके नियुक्त करेला भाजपना राष्ट्रीय महामंत्री राधा मोहन अग्रवालनी अध्यक्षतामां बैठकनुं आयोजन थयुं छे, जेमां वकफ बिल अंगेना तथ्यो तेमज सत्यो लोको सुधी केवी रीते पहोंचे ते अंगेनी कार्यशाळामां रूपरेखा तैयार करवामां आवशे। वास्तवमां वकफ संशोधन बिल शुं छे तेनी साચી समज आपवा माटे आ बेठकनुं आयोजन करवामां आव्युं छे। हवे जोवानुं ए छे के आ बेठकमां केवी रूपरेखा तैयार करवामां आवशे। वकफ जनजागरण अभियानना कार्यक्रमनी रूपरेखा तैयार करवामां आवशे। वकफ संशोधन कायदाना तथ्य लोको सुधी पहोंचे ते माटेनी कार्यशाळानी रूपरेखा आ बेठकमां तैयार करवामां आवशे। आ अंगे कमलममां महत्वपूर्ण बैठकनुं आयोजन करवामां आव्युं छे। भाजपना राष्ट्रीय महामंत्री राधा मोहन अग्रवालनी उपस्थितिमां आ महत्वपूर्ण बैठक आज कमलम खाते મળવાની છે। વકફ જનજાગરણ અભિયાનના કાર્યક્રમોની રૂપરેખા આ બેઠકમાં તૈયાર કરવામાં આવશે। લોકોને જાગૃત કેવી રીતે કરવા તે અંગે પણ અપડેટ આપવામાં આવશે। વકફ સંશોધન કાયદાના તથ્ય લોકો સુધી પહોંચે તે માટેની કાર્યશાળાની રૂપરેખા તૈયાર થશે। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા। જતીન, કમલમમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન વકફ અંગે લોકોને જાગૃત કેવી રીતે કરવા તે અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે। અપડેટ જણાવશો બેઠકને લઈને। साढ़ा 11 कलाके कमलम खाते बैठकનું આયોજન કરવામાં આવ્યું છે। મહામંત્રી રત્નાકરજી અને રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધા મોહન દાસ અગ્રવાલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકની અંદર તમામ ગુજરાતના સાંસદો, તમામ ધારાસભ્યો જે છે તે બેઠકની અંદર હાજર રહેશે અને બેઠકની અંદર તમામને વકફના બિલને લઈ જાગૃત કરવામાં આવશે। વકફના બિલ રજૂ કરવામાં આવ્યું હતું તેને તમામ લોકોને શહેરોમાં તેમજ ગામડાઓમાં જવા માટે જે વકફ સુધારા અભિયાન જે છે તે શરૂ કરવામાં આવશે। મહત્વની વાત છે કે તમામ ધારાસભ્યો અને સાંસદોને સૂચન કરવામાં આવે છે કે પ્રદેશના પદાધિકારીઓ અધિકારીઓને પણ સૂચન કરવામાં આવે છે કે આ પ્રકારની જે વકફનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું તે બિલને લઈ લોકોમાં હજી સમજણ જોવા મળી રહી છે તે સમજણ પાડવા માટે થઈ તમામ લોકો જવાનું કહ્યું છે। મહત્વની વાત એ રહેશે કે જે પ્રમાણે હાલ વકફના બિલને તમામ સાંસદોએ 10 જેટલા ગામોમાં જવાનું રહેશે તેમજ સાથેમાં જ ધારાસભ્યો જે છે તેમને 5 જેટલા ગામોમાં અને પ્રદેશના પદાધિકારીઓ જે છે તેઓને પણ જવાનું રહેશે। ખાસ કરીને આમાં પ્રદેશ દ્વારા જે વક્તાની ટીમ ઊભી કરવામાં આવી છે તે તમામ વક્તાઓ જે છે તે પ્રદેશ તમામ જિલ્લાઓ અને તમામ ગામડાઓમાં જશે અને તેમાંથી વકફ બિલને લઈ જે વક્તા જે છે તે આપવાના છે। એટલે જે વકફનું બિલ છે તેને લઈ પ્રદેશ દ્વારા લોકોમાં ગેરસમજણ જે ઊભી થઈ રહી છે તેને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠક સારા ત્યારે શરૂ થશે। બેઠકની અંદર પ્રદેશના વક્તાઓ જે છે તે પણ ઉભા થશે અને તમામ ધારાસભ્યો કયા પ્રકારનું ભાષણ આપવું તેમજ કયા પ્રકારની સમજણ કરવી તેનું પણ ધ્યાન આપવામાં આવશે। એક તરફ વકફ સુધારા બિલને લઈને જે વિરોધ થઈ રહ્યો છે, મુસ્લિમ સંગઠનો વિરોધ કરી રહ્યા છે, ઠેર ઠેર હિંસા પણ જોવા મળી, જેને લઈને આ જે બેઠક છે ખૂબ જ મહત્વપૂર્ણ જતીન માનવામાં આવી રહી છે। વકફના બિલને લઈ લઘુમતી મોરચાના લોકો જે છે લઘુમતી કોમના લોકો જે છે તે ખૂબ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તે વિરોધ પ્રદર્શન ફાળે પાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ દ્વારા લઘુમતી મોરચાના તમામ જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેમને પણ સૂચન આપી દેવામાં આવ્યું છે કે વકફના બિલને લઈ જનજાગૃતિ અભિયાન જે છે તે શરૂ કરી તમામ લોકોને વકફની બિલની શું માહિતી છે, વકફ બિલ શા માટે લાવવામાં આવ્યું છે, વકફ બિલથી શું ફાયદા થાય છે, તમામ પ્રકારની માહિતી આપવા માટે સૂચના આપવામાં આવી છે। આજે જે બેઠક કરવામાં આવી છે તેમાં સાંસદ ધારાસભ્યોને પણ સૂચના આપવામાં આવી છે કે જે વકફને લઈ લોકોમાં ગેરસમજણ ઊભી થઈ છે તે દૂર કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જી, આભાર જોડાવા માટે અને માહિતી